મોર્નિંગ મિત્તુના ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે. આજથી હું મારી નવી જર્ની યુટ્યુબમાં ગુજરાતી ફેમિલી બ્લોગ બનાવવાની ચાલુ કરી રહી છે. આઈ હોપ તમને બધાને મારો આ બ્લોગ્સ ગમશે. અત્યારે તો નિક્કી હોસ્પિટલ ગઈ છે, ભાઈ ભાભી જાય છે ગામડે અને પપ્પા છે એ પણ જોબ જાય છે. તો આ જ રીતે હું મારા ફેમિલીમાં શું ચાલી રહ્યું છે એ વગેરે બધું આજથી તમને બતાવવાનું ચાલુ કરી રહી છું. તો આઈ હોપ તમને એ બધું ગમશે અને તમે અમને સપોર્ટ કરશો અને માતાજીના આશીર્વાદથી અને ફેમિલીના આશીર્વાદથી મારી આ નવી જર્ની બહુ સારી બની રહે એવી આશા રાખું છું. જો મમ્મી અહીંયા પાણી ભરે છે. અમારું કિચન છે, કિચન હજુ સવાર જ છે એટલે બધું આવું પડ્યું છે. આ લોકો બધું બપોર સુધી કમ્પ્લીટ કરી દે ત્યાં સુધી તો આવું જ હોય. આ લોકો ચાલ્યા અને મને બ્લોગ બનાવવા ના પાડ્યા. બાય બાય. બધી ફૂલ ફેમિલી સાંજે ભેગી થઈશું. મેં પણ અત્યારે જોબ જઈશ, નિક્કી પણ હોસ્પિટલથી આવી જશે. કેવું સાંજે ભેગા થઈને બધા નોકરી જવા. ટાટા. અત્યારે ગરમી બહુ છે ને એટલે પપ્પાએ મારા માટે શરબત બનાવ્યો છે બધું. ચલો તમને પણ શરબત પીવો હોય તો. તારી તબિયત સારી નથી. યસ, ગરમીમાં વાવ. ત્યારથી કમસે કમ 500 ગ્રામ ઉપર પાણી પી ગયો પોતાનું. એવું સવારે ઉઠી એક ગ્લાસ પાણી પી જવાનું, બધું કમ્પ્લીટ કરી. બરાબર? તું પાણી બહુ ઓછું પી છે, જમવાનું બહુ મોડું જમે છે. તું વહેલા જમી લેવાનું. અચ્છા, અહીંયાથી ચા નાસ્તો કરીને જાઉં પછી એવું જ હોય ને? અરે બકા, ટાઈમ થાય એટલે જમી લેવાનું. એટલે તને છેલ્લે 3 વાગે મેં ફોન કરું તો ચેન પડે મને. હા, પપ્પા ડેલી જ ફોન કરીને પૂછે તું જમી કે નહીં, જમી કે નહીં એવું. ચિંતા રહ્યા કરે. ચા મમ્મી આ શરબત પી લે. શું બનાવે છે? સરગવાની સિંગો. સરગવાની સિંગો બનાવે છે મમ્મી. લે શરબત શરબત એન્જોય. મારે થોડું એડિટિંગનું કામ હતું એ પતાવીને હવે હું નીકળું છું જોબ માટે. ચલો મળીએ સાંજે ડાયરેક્ટ. હવે ટાટા બાય. શું ટાટા બાય? સાંજે મળીએ જ ને બધા ફેમિલી સાથે. ચલો પેકઅપ કરીશું આ બધું. તો હું ઓફિસ જવા માટે રેડી થઈ ગઈ છું. મળીએ સાંજે. જો લેટ્સ ગો. મમ્મી જય શ્રી કૃષ્ણ. ચલો ટાટા. મારી ડ્યુટી પતાવીને ઘરે આવી ગઈ, બટ અહીંયા ઘરે કોઈ છે જ નહીં. બધા ગયા છે સ્નો સિટી. ખાલી મમ્મી પપ્પા જ છે જો, અને એ પણ કામ કરે છે. કામ તો કરું, સવારની અપડેટ કરીએ છીએ. સવારે હોય છે ને. યસ, અમારા ટિફિનમાં જે લઈ જવાનું ને અત્યારથી રેડી કરી રાખે તો સવારે જલ્દી બની જાય, લેટ ના થાય. એટલે સવારે ટાઈમ ના મળે બધા, એટલે આ બધું તૈયારી કરી રાખવાની. જોઈ મેં લાગ્યું કે આ બધા બ્લોગમાં બતાવીશ હમણાં આવીને, તો એ તો બધા સ્નો સિટી ઉપડી ગયા. કઈ નહીં, આવે તો બતાવીશ. અપડેટ તો બધી જ આપીશ હવે મેં ડેલીની તમને. કોની લાઈફમાં શું ચાલે છે, કોણ શું કરે છે, બધું જ કહીશ. ક્યારે શું પ્રોબ્લેમ આવે છે ને પ્રોબ્લેમને અમે કેવી રીતે સોલ્વ કરીએ છીએ, બધું જ. કંઈ નહીં, ચલો ફ્રેશ થાઉં હું આ બધું મૂકીને. હું ફ્રેશ થઈને આવી ગઈ. પેલા લોકોને તો જો વાર લાગશે, મમ્મી પપ્પા કે જમી લો તો બીજું કામ પરવારી જવાય. આ લોકો તો જમવા બેઠા. જાઓ તમે. બેસી જ જાઉં, ફ્રેશ થવા ગઈ હતી. ફોન એમ પણ ચાર્જમાં મૂકું છું. બપોરે કેમ બહુ મોડું કરી દે? પપ્પા કસ્ટમર હોય તો લેટ થઈ જાય. જમી લેવાનું. ચલો મમ્મી પ્લેટ કાઢ દો, હું આવી ચાર્જિંગમાં મૂકી આવું ફોન. અને પેલા તો એમ બી લેટ જ આવવાના છે તો જમી લઈએ આપણે ત્યાં સુધી. બાકી અમારે જોડે જ જમવાનું થાય. પહેલા જ બ્લોગમાં એવું થશે કે બધા અલગ અલગ જમે છે, પણ શું કરવાનું, કામ હોય તો થાય એવું. બાકી એક ટાઈમ જમવાનું અમારું ફિક્સ બધા જોડે જ જમતા હોય. ખાલી અમુક શિફ્ટ રાકેશની યા તો મારી ક્રેશ થઈ જાય ને તો એવું થતું હોય છે કે અલગ અલગ જમવું પડે છે. બાકી ઓલમોસ્ટ અમે લોકો ટ્રાય કરીએ કે એક ટાઈમ અમે જોડે જ જમીએ એવું બધા. કેવું પપ્પા, બરાબર છે ને? બહુ મજા આવે. કેવું મમ્મી, આખો દિવસ બધા અલગ અલગ પોતપોતાની રીતે જમે પછી ટિફિન લઈ જાય બધા. ખાવાનું બી થોડું વ્યવસ્થિત ખવાય, જમવાનું બી થોડું ખવાય એમ. યસ યસ. એટલે તને મમ્મી રાહ જોયા કરે બીજું કરે. હા, અને એક વસ્તુ પાછી એવું કે હું લેટ આવવાની હોય ને તો બધા કદાચ કોઈને જવાનું હોય રાકેશને જોબ તો એ બધા જમી લે, અને પપ્પાને તો ઓલરેડી ભૂખ લાગે. બીજું કંઈ ખાઈ નહીં, ખાલી બપોર જમે ને ડાયરેક્ટ સાંજે, એટલે એમને તો ટાઈમે જમવાનું જોઈએ જ. તો મમ્મી એક એવી છે કે જ્યારે પણ હું લેટ આવું ને તો મારો રાહ જ જોવે કે ક્યારે આવશે પછી એના સાથે જમીશ એવું. તું જમે ના ને એકલી બરાબર હતી.
ચાલો કાઢો, હું આવી ચાર્જમાં મૂકી દઉં ફોન. હવે અમે લોકોએ જમી લીધું છે, અમે જઈશું ચાલવા. મમ્મી ઘસે છે વાસણ. ચાલ મમ્મી ચાલવા આવું હોય તો ઘસાઈ ગયા હોય તો વાસણ. મસ્ત પવન છે, ચાલ લે બહાર. હવે આ એક જ કુકર બાકી છે, ચાલ લે ભાઈ. મમ્મી ચાલવાનું નામ લે ને એટલે આવે જ ના મમ્મી કોઈ દિવસ. કેવું પપ્પા બરાબર ને? તારે કેવું મસ્ત પવન છે. ચાલો અમે તો જઈશું. આ ચપ્પલ પહેરવા હતા પણ આ ચપ્પલ ગંદા છે, ધૂળ વાળા. જો કેવી વેલ હાલત છે. ચાલો તાર, ચાલો હું લોક કરી દઉં. પેલા લોકો આવી હોય જશે ત્યાં. મમ્મી આવજે, વાસણ ઘસાઈ જાય તો અહીંયા જ રાઉન્ડ મારશું. જો ચાંદા મામા કેટલા પ્રીટી લાગે છે. એના પવન તો જુઓ, અને આ પપ્પા જુઓ ક્યાં મસ્ત લાગે છે. હવે ઉડી જશો, ઉડી પવનમાં. બહુ જ મસ્ત પવન આવે છે. સાચી વાત છે, બહુ ધૂળ ઉડે છે અને પપ્પાને ડસ્ટની ઓલરેડી એલર્જી છે. કેવું તો બી ચાલે છે ને, જો ફિટનેસ વાળા એકદમ. બી કેવી બેઠી છે ઉપર. ના હું તો આવું છું ઉપર, મારું પૂરું. મેં તો આવું જ છું હવે. જો ફ્રેન્ડ્સ અમારા બહુ ધૂળ ઉડે છે, બહુ ધૂળ, એટલે આવતી રહી. એટલે ભાગી આવી હતી. બેવા દે થોડી થોડી. ખોડામાં બેસા દે, ખોડામાં બેસાય, વજન બહુ લાગે એવું કઈ નહીં. ચલો પથારી થઈ ગઈ છે, પણ હજુ પેલા લોકો નથી આયા. મમ્મી હજુ તો એવું કહે છે કે અમે લોકો રસ્તામાં છે. બોલ 11 વાગ્યા, એ લોકોને 11 હજુ દેખાતા જ નહીં. અને અહીંયા સુવાની તૈયારી પણ થઈ ગઈ. જો એમને જમવાનું બી બાકી છે, આવીને જમશે નહીં. મમ્મી બહુ વાર લગાડી. પ્રજા આવી ગઈ. હા, બહુ વેટ કરાવડાયો છે હા તમે લોકોએ. બરફમાં સ્નો સિટી ફરી ફરીને ગાડીઓ આવી છે. એમના ફેસ બતાવું કેવા છે એવું. મનાલી જઈને આયા. બીજા બધા કઈ ગયા? બીજા બધા હજુ આવે છે. એક 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 કરે. કઈ રહી ગયા? આ ઈ બધી ગાડીઓ કઈ છે? પેલી ઓ મિસ પ્રેઝન્ટેશન વાળા પ્રેઝન્ટેશન વાળા. એક બાજુ આ પ્રમોશન સ્નો સિટી, એક બાજુ મારું કાલે આર્ટિકલ પ્રેઝન્ટેશન, એક બાજુ બ્લોગ બુક કમ્પ્લીટ કરવાની. કઈ કઈ બાજુ જવું મેં? બધું ઓવરનાઇટ જાગીને મેનેજ કરવાનું. પપ્પા જો પાણી ભરે છે કુલરમાં. કેવું ગરમીથી બચવા જોઈશે ને. તો દોસ્તો આ લોકો તો પોતપોતાના કામે લાગી ગયા છે. પેલા બે જમવા બેઠા છે, પપ્પા સૂઈ ગયા, મેડમ એનું હોમવર્ક કરે છે. હવે તો હું તો જઈશ સુવા માટે. કાલે મોર્નિંગમાં મારે જોબ જવાનું છે. તો મળીએ કાલે ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.